બરોડા ડેરીની મેરાકુવા મંડળીમાં ફરજીવાળો કરનાર આરોપીનું ડેરીના ડિરેક્ટરે કર્યું સન્માન. મૃતક વ્યક્તિઓને સભાસદો બનાવી અને વિક્રમ નામના વ્યક્તિએ 20 લાખની ઉચાપત કર્યાનો આરોપ લાગ્યો છે. આરોપ લાગતા વિક્રમની ધરપકડ પણ કરવામાં આવી હતી. જો કે 2 મહિનાનો જેલવાસ ભોગ્યા બાદ જામીન પર છૂટેલા વિક્રમનું ડેરીના ડિરેક્ટર કુલદીપ રાહુલજીએ આરોપીને હાર પહેરાવી સ્વાગત કર્યું. એટલું જ નહીં, આરોપી સાથે કુલદીપ રાહુલજી મંદિરે ગયા હોવાની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા મંડળીમાં આક્રોશ છે. આરોપી વિક્રમ પર ડેરીના ડિરેક્ટરના આવા આશીર્વાદ કેમ, તેને લઈ તમામ સભાસદોમાં ભારે ચર્ચા છે. કુલદીપસિંહ રાહુલજી તેમને જેલની બહાર ફૂલહાર કરતા સ્વાગત કરતા ગયા હતા અને ફોટોગ્રાફી કરી હતી. તો શું આ મરણ થયેલા સભાસદોના નામે પૈસા ઉપાડી ભ્રષ્ટાચાર કરનાર યુક્તિ ડિરેક્ટર કુલદીપસિંહ રાહુલજી છાવરે છે તેમને કેટલું યોગ્ય છે અને તેમનો એમને સખત શબ્દમાં અમે વિરોધ કરીએ છીએ.